કુકમા ગામ મધ્યે યોજાયું કોમી એકતાનો ઉત્સવ સંલગ્નથી સમગ્ર ઉત્સવ કચ્છની ધીંગીધરાના માનવીઓ હર મુશ્કેલીનો સામનો કરી શકે છે। વાવાઝોડું હોય કે ભૂકંપ, જ્યારે જ્યારે કચ્છ જિલ્લા પર કોઈ આફત, કોઈ મુશ્કેલી આવે ત્યારે કચ્છી પ્રજા એકતા બતાવી તેનો સામનો કરે છે। કચ્છના તો ઇતિહાસમાં પણ ઉલ્લેખ છે, ઝારાનું યુદ્ધ, જેમાં કચ્છી ધરાના ખમીરવંતા માનવીઓ સંગઠિત થઈ આ કચ્છ દેશનું રક્ષણ કરવા ખુદના બલિદાન આપ્યા હતા। જ્યારે બીજી બાજુ 16 વિશ્વ સુમરીઓની અસ્મિતાના રક્ષણ ખાतिर કચ્છ કેશરી વીર અબડા જામે અલાઉદ્દીન ખિલજી સાથે 72 દિવસ યુદ્ધ ખેલ્યું। અંતે શહીદી વોરી પણ પીછે પાણી ના કરી। તેમની સાથે વીરો રસિયા મેઘવાળનો પણ ગૌરવશાળી ઇતિહાસ કંડારાયેલો છે। ઇતિહાસમાં દર્દ છે, ગાયોની વારે ચડી રણકાંધીએ હાજીપીર શહીદ થયા હતા। કચ્છ રાજના રાજકુમારોના રક્ષણ માટે ખુદના 7 દીકરાઓ કુરબાન કરનાર રલડીના બિયા કકલનો ઇતિહાસ પણ કચ્છના ગૌરવશાળી ઇતિહાસમાં નોંધપાત્ર છે। એ જ ગૌરવશાળી ભૂમિ એટલે કે ભુજ તાલુકાના કુકમા ગામ મધ્યે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ ગુજરાતના વિવિધ જ્ઞાતિઓના ટોટલ 25 નવયુગલો નવજીવનની શરૂઆત કરી। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાની અંદરની ઝલકના દર્શન થયા। કોઈ પણ નાત જાત કે ધર્મના ભેદભાવ વિના હમ ભારત કે લોગ સૂત્ર સાથે યોજાયું। આ ઉત્સવના આયોજક મહિલાઓએ ખરેખર એક ઐતિહાસિક સમૂહોત્સવનું આયોજન કરેલ, જેમાં એક બાજુ હિન્દુ રીતિરિવાજ અનુસાર ચોરીના મંગળ ફેરા ફરાઈ રહ્યા હતા, તો બીજી બાજુ મુસ્લિમ રીતિરિવાજ અનુસાર નિકાહ પડાઈ રહ્યા હતા, તો ક્યાંક મહેશ્વરી સંપ્રદાય અનુસાર બારમતી પંથે ચોરી ચિતરાઈ રહી હતી, તો ક્યાંક બૌદ્ધ ધર્મ અનુસાર પરિણયના વચન અપાઈ રહ્યા હતા। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યું, તેમજ આ પ્રસંગને હર્ષોલ્લાસ સાથે ઉજવવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી।